टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભગવાન જગન્નાથના જ્યેષ્ઠ અભિષેકની તો આજે જેઠ સુદ પૂર્ણિમાનો અવસર છે અને આ અવસર એટલે કે પ્રભુ જગન્નાથના મહાઅભિષેકનો અવસર, જ્યેષ્ઠ અભિષેકનો અવસર છે। ત્યારે આ જ્યેષ્ઠ અભિષેક પૂર્વે અમદાવાદના પ્રસિદ્ધ જગદીશ મંદિરમાં આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 148મી રથયાત્રા પૂર્વેની આ જળયાત્રા અદ્દલ નાની રથયાત્રા જેવી જ ભાસી રહી છે। પવિત્ર નીર ભરવા 108 કળશોને સજાવવામાં આવ્યા હતા। 14 ગજરાજ, 10 ભજન મંડળીઓ અને લગભગ 600 જેટલી વિવિધ ધજા પતાકાઓ સાથે નિજ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે સોમનાથ ભૂદરનારે પહોંચી અહીં જ ગંગા પૂજન કરી વિધિ સંપન્ન કરવામાં આવી। અને આ વખતે પ્રથમવાર 147 વર્ષ બાદ આ પરંપરા બદલાઈ છે। પ્રથમ જ વાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ જળ કળશ ભરવામાં આવ્યા। આ પવિત્ર નીર અને વિવિધ દ્રવ્યોથી નિજ ધામમાં પ્રભુ જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજીનો મહાઅભિષેક કરવામાં આવ્યો। અને આ અભિષેક બાદ જગન્નાથ અને બળભદ્રજીને ગજવેશ ધારણ કરાવાયો। કહેવાય છે કે આ દિવસે ભગવાન જગન્નાથે તેમના ભક્તને ગણપતિ રૂપે દર્શન આપ્યા હતા અને એ જ કારણે તેમના આ ગજવેશ અને જ્યેષ્ઠ અભિષેકના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે।